મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ અને આજુબાજુના અનેક ગામોમાં આ વર્ષે ફરીવાર ખેડૂતોને કુદરતનો માર વાગ્યો છે. સતત ત્રીજા વર્ષે કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક સમગ્ર બગડી ગયો છે. જાણીએ ખેડૂતો પાસેથી. વિજય પટેલ, ગામ ખાવડ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. હવે અમારા કડી તાલુકાના ખાવડ ગામની અંદર લગભગ વધુ પડતી ડાંગરનું વાવેતર થાય છે. લગભગ 700-800 હેક્ટર જેવી જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. કારણ કે અમારા ખાવડના અને આજુબાજુના ખાવડ ક્ષેત્રના લગભગ 50-52 ગામની અંદર ડાંગરનું વાવેતર થાય છે. દરેક ગામનો મુખ્ય પાક ડાંગર છે અને ગયા વર્ષે આવી હાલત હતી અને આ વર્ષે પણ માવઠાના કારણે અમારી આવી હાલત થઈ ગઈ છે. મોંઘા ભાવનું ધરું લઈને વાવેતર કર્યું છે મેં. એક જ આવક હતી આ એ ડાંગરની, બરોબર. હવે આ ડાંગરની આવકની અંદર હવે અમે જે અમને ઈચ્છાથી કંઈક કમાવા મળશે પણ હવે અમારે ડાંગરની અંદર પાણી ભરી ગયું, પડી ગયું ડાંગર. હવે આ ડાંગર ઉગી જવાની, આમાંથી એક પણ દોણો બજારમાં વેચવા લાયક અમારે થવાનો નહીં. આ પડી ડાંગર ઉગી જવાની વારી ડાંગર. આવું ખાવડના દરેક ગામના ખેડૂતને આવું થયું છે. ખાવડ એકલું નહીં, આજુબાજુના દરેક ગામમાં ડાંગરના પાકમાં આવું નુકસાન થયું છે. એટલે આટલા 600-700-800 હેક્ટર જેવી જમીનમાં ડાંગરનું વાવેતર થયું હોય અમારા વિસ્તારની અંદર, એકલા જ ખાવડની અંદર જ, તો આ બીજા ગામની અંદર કેટલું નુકસાન છે તમે હવે સર્વે કરી શકો છો. સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાવે અને પાક નુકસાનની કંઈક સહાય મળે, એવી કંઈક ખેડૂતો લાભ મળે એવી અમારી વિનંતી છે. કારણ કે આના કારણે ડાંગરના કારણે બીજી આવક અમે નહીં લઈ શકવાના. કારણ કે આ જમીન લીલી થઈ ગઈ. લીલી જમીન થઈ એટલે ક્યારે જમીન હુકાશે ત્યારે અમે ઘઉં કરીશું. એટલે અમે ઘઉંમાં પણ અમે લેટ પડવાના. જેમ લેટ પડશે એમ અમારું ઉત્પાદન ઘટવાનું, એટલે ઘઉંની આવકમાં અમારે આની અસર થવાની. ટૂંકમાં આખું વર્ષ અમારું ફેલ ગણવાનું આ માવઠાના કારણે. રવિભાઈ બાબુભાઈ, ગામ ખાવડ, તાલુકો કડી. મારી મુખ્ય ખેતી ડાંગરની છે. 3 વર્ષથી બસ આવી જ પરિસ્થિતિ છે. કંઈ જ પાકમાં મળતું નથી. મોઢામાંથી કોળિયો પણ જે આવ્યો તો આ વર્ષે પણ એ પણ નીકળી ગયો છે. પટેલ સંજયકુમાર અજીતભાઈ, ગામ ખાવડ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. 3 વર્ષથી આ જ પરિસ્થિતિ ડાંગરની અમારી થાય. આના ઉપર જ ડાંગર ઉપર જ મજા, બીજો કોઈ અમારા જોડે ખેતી નહીં. ડાંગર સિવાયમાં અમે બીજો કોઈ મોલ લઈ શકતા નથી, પણ એ 3 વર્ષથી અમે ફેલ છીએ. અમારી ડાંગર વેપારીએ ખરીદવા તૈયાર નહીં. આ પાણી 1 મહિને ખાલી થવાનું. 1 મહિનામાં અમારી ડાંગર બધી પાણીમાં જ રહેવાની. ડાંગર ઉગી જશે અને આ પાક અમારો ફેલ જવાનો. જે પણ ખર્ચો કર્યો એ બધો ફોગટનો ખર્ચો થઈ ગયો. હવે આમાં કોઈ લેવાની જગ્યા અમારી સહ નહીં. હાર્વેસ્ટર તો મજૂરી કોમ. આ પાક નુકસાનીના કારણે ખેડૂતો હવે સરકાર પાસેથી તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતર મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.